રામ સદેવીદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ। આજે હું અને આપણો સાથી પરિવાર અમે આવ્યા છીએ બરોડા સયાજી ગાર્ડનમાં અને ગાર્ડનની અંદર મસ્ત મજાનું ઝૂ છે। આ બધા પક્ષી ઘર છે। બર્ડનું નામ છે શું નામ છે બર્ડનું? ગોલ્ડન આ સાથે છે અમારા નયનભાઈ માંગુકિયા સુરતથી। પછી આને તો તમે બધા ઓળખો જ છો, રાજભાઈ અને સંજયભાઈ વાજા અને સાથે સાથે અમારા વરરાજા। અમે બધા અત્યારે આવ્યા છીએ સયાજી પાર્કની અંદર ઝૂમાં બધા પક્ષીઓ અને પ્રાણીઓ જોવા માટે। ગોલ્ડન ફ્રેઝ અંદરમાં દેખાય છે, જોરદાર પણ દેખાય છે, કલર વાળું છે। ચાલો તો અમારા વ્લોગમાં બન્યા રહેજો। હું અને વરરાજા સાહેબ તમને આખો સયાજીનો ઝૂ બતાવીએ, તો કન્ટિન્યુ રહીજો બ્લોગ। આ બધા પક્ષીઓ માટે જુદી જુદી પ્રકારના પક્ષીઓ, ઘણા વિદેશી પક્ષી છે। જોકે મોસ્ટ ઓફ અત્યાર સુધીમાં જોયા એ બધા વિદેશી પક્ષી જ હતા। મસ્ત મજાનું એવું ગાર્ડન છે ને ઝૂ પણ એકદમ જોવા જેવું છે। એટલે ક્યારેય તમે લોકો પણ બરોડા આવો અથવા તો બરોડાથી જે પણ બિલોંગ કરતા હોય ને તો લગભગ જોયું જ હોય। આ બહુ મસ્ત મજાનું ઝૂ છે ને આખી માહિતી ઝૂની જે એમની ટૂંકમાં જારી હોય, જારીની બારે આપેલી છે રિંગ નેક ફેઝન્ટ, રીવ્સ ફેઝન્ટ। બહુ દૂર બેઠું છે, આમાં નહીં દેખાય, ઝૂમ કરીને જોઈએ આપણે, પણ બહુ ઝાંખું આવે, આડી જારી છે એટલે। ઇલિયન ફેઝન્ટ ક્યાં ચીનમાં જોવા જડે વધારે પડતું આ પક્ષી, આમાં દેખાય। આ પક્ષી બીજ, ફૂલો, પાંદડા, ફળો, વનસ્પતિ, ખોરાક, કૃમિ અને કીટકોનું સેવન કરે છે। ઝૂ એકદમ જોરદાર છે। સફેદ મોર ઝાડવાની પાછળ આવી ગયો છે, હા આવી ગયો બારે। આ છે આખું બર્ડ્સ માટેનું અભયારણ્ય। જોકે અભયારણ્ય તો ના કહેવાય, ઝૂ જ કહેવાય, કેમ કે અભયારણ્યમાં તો બધા બર્ડ્સને ખુલ્લા મૂકવામાં આવે છે, પણ અહીંયા હજી અમુક બર્ડ્સ છે, લગભગ બધા બર્ડ્સ વિદેશી જ છે અહીંયા। અને બહુ મસ્ત મજાનો નજારો છે। જે આ બાજુ ઝાડવા આડા આવી જાય છે, અહીંયા બતકોને ખુલ્લી રાખવામાં આવેલ છે। અહીંયા આખું પક્ષીઓ માટે છે। હવે આગળ જાય છીએ અમે। સિંહ અહીંથી દેખાય છે, વાહ ભાઈ વાહ, આ રહ્યો નજારો। અહીંયા બધા બતકોને ને બધાને એકદમ ખુલ્લા રાખવામાં આવેલા છે। હવે અમે આમ આગળ જાય છીએ, સિંહ ને દીપડા ને વાઘ ને એ બાજુ। તડકો પણ ભૂકા કાઢે એવો હે। આ બધા કઈ થાકવાનું નામ નથી લેતા। જો રૂમાલ ને પાછળ શર્ટ ને બધું ભીનું થઈ ગયું। આખો રેલવે ટ્રેક છે, રેલવે ટ્રેક છે આખા ગાર્ડનનો। ટ્રેનમાં બેસી અને તમે જોઈ શકો એવી બધી સુવિધા છે। આખું ગાર્ડન બહુ મસ્ત મજાનું બનાવ્યું છે। હોવા ચોકે ઘડિયાળ થાકી ગયા હવે તડકાના હાલીને। અમારો વરરાજો જો થાકવાનું નામ નથી લેતા। જોવાનું દોડ્યું હોય ત્યાં ઘડિયાળ એવી દેખાય છે, ઘડિયાળ ખોટી છે ભાઈ। હવે અમે જાય છીએ સિંહ, વાઘ અને દીપડા જોવા માટે।
શું છે વરરાજા, તમારે કંઈ કહેવાનું છે ગાર્ડન વિશે? શું કહો? આપણે જોવા જઈએ અત્યારે ભૂખ્યા છીએ. ભૂખ્યા છે તો પછી આપણે સમજી વિચારીને બધું કરવાનું રહે ને. ધ્યાન જ રાખવાનું, આ બધું રહેવાનું, નીચી વાળીને જ રહેવાનું. કઈ ભાગવાન થાય એમ? ભાગવાન થાય, નીચીને બધું એમ નહીં તો આપણે પિંજરામાં નહીં હોય? પિંજરામાં હોય પણ એક બીજું જે હા ઓલે શું કહેવાય દહાડ કે ને દહાડ નાખે તો ધ્યાન રાખવું. એવું એમ ને? કપડાં લઈ આવે. ચાલો તો બધા બન્યા રહેજો હજી છેલ્લે સુધી. જે સિંહ અને વાઘ એ બે તમને બતાવવાના છે એટલે રહેજો. હજી અમારે લગભગ અડધી કલાક તો તડકામાં કાઢવાની રહેશે. ચાલો તો બધા રહેજો અંત સુધી. ઝૂલતો બ્રિજ આવ્યો. નીચે આખું જંગલ. નદી. મગર બહુ નીકળી. આ છે દીપડો નવા હૂતો. એમાં પછી ઝાખું ઝાખું દેખાય, બહુ દેખાતું નથી એટલે ઉપર એટલું ઠેકી જાય. તડકાના અત્યારે બધા આરામમાં જ આમ અંદર છે. આમાં સાવ ઝાખું ઝાખું આવે પણ જ્યાં આખું સિંહ માટે. આ બાજુ છે વાઘ. અહીંયા વાઘ જા રહી. ટાઈગર દેખાણો હરખાય. અત્યારે તડકાના હિસાબે બધા જામ અંદર છાયામાં હોય ગયા, દેખાતા નથી. હિપ્પોપોટેમસ. ગરમી એવી છે ને અત્યારે ભાઈને નીકળવાનું મન નથી થતું. એને પાણીમાં ને પાણીમાં જો માયલા જો બેઠા અહીંયા. સભ્યતા હું એટલે આજ હતા આપડે બધા જાનમાં. આને લઈ જવાનો પેલા જો બેઠો બેઠો ખાઈ. એક જો ઓલી બાજુ રખડે. ભલે આ તો ઘણા આવ્યા આમથી આવે. પૂંછડી નાની છે. બધા ઝૂ ફરી અને પાછા ગાડીમાં આવી ગયા છીએ. અમારા વરરાજા સાહેબ બેઠા, રાજ પાયાણી, આ બાજુ સંજયભાઈ, અને આ બાજુ અમારા મયંકભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા, હું એની બાજુમાં. ઓહો પણ અનહદ તડકો હે બારે, એટલે કોઈ કામ સિવાય નીકળવું નહીં. જો કે અમે તો કામ સિવાય જ નીકળ્યા હતા ભાઈને. પણ આ વડોદરામાં આવી અને જોવા ગયા હતા કે કેવું કેવું ગાર્ડન છે ને બધું. ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ, સદદેવીદાસ, જય મા અમર. હા આપણે સિંહ ને એવું દેખાડી ના ગયા કેમ કે તડકો વધારે હતો અને બધા છાયામાં આરામ કરતા હતા, એટલે એ બદલ સોરી. કેમ કે બહુ ઝાખું દેખાતું હતું, દૂર હતું એટલે. ચાલો તો બધા ફરીથી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મા અમર, જય શ્રી કૃષ્ણ.